આજથી વર્ષો પહેલા ભરૂચના હૈદર સાહેબે દાન અને ઇનામમાં જગ્યા અને મકાન આપતા વસેલા ભરૂચ તાલુકાના ભુવા ગામે હૈદર સાહેબના જ પુત્રની દાનત બગાડતા એક અગ્રણી સાથે મળી 10 થી 12 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેતા ખળભળાટ મચી ગયો છે અને કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરી નખાતા 10 થી 12 જેટલા પરિવારો રોડ પર આવી જતા આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે મકાનો ગુમાવનાર લોકોએ હૈદર સાહેબના પુત્ર સહિતના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે। ભરૂચમાં આજે જ્યાં ભુવા ગામ વસેલું છે તે વર્ષો પહેલા ભરૂચના સૈયદ હૈદર સાહેબ સરદાર પીર સાહેબની મિલકત ગણાતું હતું। હૈદર સાહેબે ગ્રામજનોને ઇનામમાં મિલકતો અપાતા ભુવા ગામ ઇનામી ગામ કહેવાતું હતું। જો કે 1956માં ઇનામી કાયદો દૂર થતા અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં રહે તેનું ઘર અને ખેડે તેની જમીનનો કાયદો આવતા ગ્રામજનો મિલકતોના માલિક બન્યા હતા અને આજે પણ તેમના નામે અથવા તેમના વારસદારોના નામે મિલકતો બોલે છે। જો કે 1960ની આસપાસના સમયમાં ઘણા લોકોએ હૈદર સાહેબ પાસેથી મિલકતો ખરીદતા તેના દસ્તાવેજો પણ થયેલા છે। જો કે ગામમાં એક શાળા છે, તેના ટ્રસ્ટી હૈદર સાહેબના પુત્ર સાદિકભાઈ તથા ઉદયસિંહ રાજ છે। શાળાની કમ્પાઉન્ડ વોલની બાજુમાં 10 થી 15 જેટલા મકાનો આવેલા હતા અને ગ્રામજનોના કહેવા મુજબ આ મકાનોની જગ્યા પર સાદિકભાઈઓની દાનત બગડતા તેમણે ઉદયસિંહ રાજપૂત સાથે મળી કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના બુલડોઝર ફેરવી મકાનો તોડી પાડ્યા હતા અને મકાનો તોડી પાડતા 10 થી 12 જેટલા પરિવારો ઘર વિહોણા થઈ ગયા છે, જેમાં ગ્રામજનોમાં આક્રોશ ઉભો થયો છે। આજે પ્રાંત અધિકારીને જે આપવાનો છે એનું કારણ શું છે? અમારો બધો તોડ નાખ્યું સાહેબ ઘરો। એ કોનું હતું ને કોણે તોડ્યું? હૈદર સાહેબને આપેલું હતું ને એમના છોકરાએ તોડ નાખ્યું। હૈદર સાહેબે કઈ રીતે આપેલું તમને? બહુ ખ્યાલ નહીં, આગળનું બહુ છે એટલે અમને દાનમાં આપેલું? હા સાહેબ। કેટલા વર્ષો પહેલા? બહુ આટલું 100 ઉપર થઈ ગયા વર્ષ, 100 વર્ષ ઉપર થઈ ગયા। અને અમે પંચાયતનો વેરો ભરીએ છીએ, આ કારની પર અમારું નામ છે, અમારા બાબલાનું નામ આવ્યું, પછી અમારું નામ આવ્યું અંદર, અમારા બાપાનું નામ ચાલુ છે હમણાં હાલમાં સોમાભાઈ ગિરધરનું, ને મારી વાઈફનું નામ છે મધુબેન ભગુભાઈ। આ જે તોડે છે એ કોણ તોડે છે? એ આપણે મંડળના પ્રમુખ સંસ્થા। એ કોણ છે? એ સાદિક સાહેબ, એમનો છોકરો થાય હૈદર સાહેબ પીર સાહેબ। હૈદર સાહેબનો છોકરો એ પોતે તોડે છે? હા, એ પોતે તોડે છે। એ બાબતે કોઈ નોટિસ કે જાણ કરી? ના, કશું જાણ નહીં કરી। કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આ ખુદ બની સાદિકભાઈ અને ઉદયસિંહ રાજે મકાનો તોડી પડાવતા પીડિતોએ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।